a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to our new vlog. કેમ છો બધા? I hope તમે બધા મોજમાં હશો અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો. હમણાં તો બધાને ખબર છે કે વ્લોગમાં કંઈક ને કંઈક ન્યૂ હોય છે અને ગઈકાલે કાકા જીજુનો બર્થડે હતો, એ પણ એટલી જબરદસ્ત સરપ્રાઈઝ આપીને સેલિબ્રેટ કરેલો. અને આજે તો હવે ફાઇનલી દીદી અને જીજુને જવાનો સમય થઈ ગયો છે, એટલે આજ સાંજે તો એ લોકો જતા રહેવાના છે. તો કાલથી તો પાછા અમે 4 તો ફિલહાલ આજે તો છે 11. તો આજે 11માં તો અનાજની છુટ્ટી, તો અત્યારે ચાલો જઈએ પેલા કિચન તરફ. મસ્ત આજ તો વેફર તળી લઈએ, ચા દૂધ બનાવી લઈએ, બધા માટેના નાસ્તો કરીએ, 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. અને હોલ ડે આમ કહીએ તો આજનો લાસ્ટ ડે કે દી અને જીજુ સાથે બહુ મસ્ત એન્જોયથી સેલિબ્રેટ કરીએ. અને મોર્નિંગમાં મસ્ત હું ને મમ્મી આવી ગયા છે પાછા કિચનમાં, અને આજ તો 11 છે તો વેફરે મસ્ત તળાઈ ગઈ છે. અને હવે બધા ધીમે ધીમે 1 by 1 ફ્રેશ થાય પછી એકારે મસ્ત નાસ્તો કરી લઈએ. અને મમ્મી મોર્નિંગમાં આપણને કિચનમાં જ મળી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ સવાર મમ્મી હાથ તમારે એને ખબર નહીં હું છે આપણે 11 દી જ માખણ ઉતરે ઓલ ફેર એવું છે તો આપણને ખ્યાલ ન હોય પણ 11 દી જ થાય છે. એટલે વિશાલ એમ જ કહે કે એક દી તમારી કે માખણ પડ્યું જ રહે ફ્રીજમાં. તો અત્યારે જો મસ્ત માખણ ઉતરશે અને પછી ઘી બનાવી લેશું ફ્રેશ. અને ચાલો વેફરે તળાઈ ગઈ છે તો 1 by 1 બધા મસ્ત ફ્રેશ થવા મળે પછી એક સાથે મસ્ત નાસ્તો કરી લઈએ. અ વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ રહ્યું બાકી કાલની થકાન? કારણ કે કાલે જે તો અમે લોકો ઘરે આવ્યા ને મહેમાન આવી ગયા હતા તે 11:30 જેવું થઈ ગયું હતું. કામિશાલ હુવામાં 11:30 થઈ ગયા હતા. અને બર્થડે સેલિબ્રેશન એટલું મસ્ત કર્યું છે. અત્યારે તમે રૂમમાં જાજો, હમણાં તમને હું બતાવું. નહીં, બધું ખરીને નીચે આવી ગયું છે એવું છે. અને અત્યારે જો આજ તો એકાદશી છે એટલે મસ્ત વેફર દઈ છે આપણે બટાકાની પતરી અને ગાંઠિયો, અને મસ્ત એમાં ચટણી અને ધાણા જીરું ગભરાવી દીધું એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. ચા દૂધ જોડે. પપ્પા વાડીએ ગયા છે? પપ્પા વાડીએ ગયા મસ્ત શાકભાજી ઉતારવા. આજે દીદીને એને શાકભાજી દઈએ ને આપણે જવાના છે ને, આજે નીકળવાના જ ને બેનની, એટલે જો આજે લઈ જાય ને તો કાલે પહોંચે ને તો ફ્રેશ જ રહે 2-4 દિવસ. અને આપણે તો ફ્રીજ આમ હોમાતું નથી એટલું ભર્યું છે બધું. કિંજલ દીદી હમણાં શાક લે એવા થોડું ઘણું આપણું વાડીએથી આવ્યું છે. અને જો આજે એકાદશી છે તો આજે બટેટા ખાવાના લ્યો, એટલે બધું ભેગું છે. તો ચાલો ફિલહાલ અત્યારે બહુ મસ્ત ભૂખ લાગી ગઈ છે તો વેફર અને જાદુ નાસ્તો કરવા આવી જ જાઓ બધા. એન્ડ ફાઇનલી વિશાલ રૂમમાં આવ્યા ત્યાં રૂમની હાલત તમે જોઈ શકો છો. વિશાલ એ બધું વિખાઈ ગયું બસ એમ. બર્થડે પૂરો થયો એટલે બધું ઠકાણે થઈ ગયું. અને આ બધું વિશાલ 1 ટાઈમ યુઝ છે. હવે જો એની પાછળ ડબલ ટેપ મારી હવે તમે ખેંચો એટલે સીધો પડદો તૂટે એવું જ થાય. એટલે બધું 1 ટાઈમ યુઝ થઈ ગયું હવે આ બધું. એટલે એકવાર ખર્ચો કરી પેલા કેમ ફુગા ફોડવાના જ ને, હમણાં ફોડીએ ધીમે ધીમે. ફૂટતા નથી પણ આ વિશે અમે ઓલું નતું ઓલા આપણે ગયા વખતે મારા બર્થડે માં તમે કર્યું હતું કે નાના ફુગા દબો તો યાની પહેલા આપણે કહેતા ને કે ભાઈ ઓલા સેલિબ્રેશન કરવા જઈએ લોકોને કેમ એક ફુગો ન ફૂટે. ઈ એક રાખશું, ઈ મસ્તીનું છે રેડી. કારણ કે એમાં જો નથી ક્યાંય ટેપ મારી, એમાં ખાલી હવા કાઢ નાખીએ ને એટલે થઈ જાય રેડી પાછું. હા, અહીંયાથી હવા કાઢ નાખીએ એટલે પાછું આ યુઝ થશે આપણે. પકડો તો મસ્ત લાગશે. તમારા બર્થડે માં મસ્ત જ કાંઈક સરપ્રાઈઝ છે વિશાલ. સરપ્રાઈઝ કરી દીધું ના પણ આ બીજું 1 ટાઈમ યુઝ છે. આ હું બીજી વાર યુઝ નહીં કરી શકું મારી ઈચ્છું ને તોય. બાકી જો ખાલી ઓલા હોત ને આપણે લટકાડવા વાળા તો આપણે યુઝ થાત. કાલે જ લીધું હતું ને આપણે માર્કેટમાંથી. હા, કાલે જ તમે લઈ આવ્યા તમે દીદી બંને તો નહીં ગયા એટલે જ ને. એટલે તમારે વિશાલને અમારે એવું થઈ ગયું છે કે વિશાલના 2 બર્થડે આજે આવી ગયા છે આ યરમાં. જોકે હર યર 2 જ બર્થડે હોય પણ આપણે જનરલી ડેટ પ્રમાણે સેલિબ્રેટ કરીએ. પણ આ વખતે અમે લોકોએ કાર લેવાની હતી ને એટલે તિથિ પ્રમાણે સેલિબ્રેટ કર્યો. તો વિશાલની ડેટ પ્રમાણેના બર્થડે ને ખોટું લાગી જાય, એટલે ડેટ પ્રમાણે જે બર્થડે આવશે ને એ સેલિબ્રેટ કરશું. પણ આમ એટલો બધો નહીં, આમ માઇનોર એમ. એટલે ઈ બહુ મસ્ત સરપ્રાઈઝ છે તમારી માટે. સેલિબ્રેશન કરવું જ નથી, એમનું જશું ને ક્યાંક મસ્ત. હા, એવી જ રીતે. પણ ઈ એટલું સરસ સેલિબ્રેશન હું તમને કરાવીશ ને, કારણ કે કેક બેક એવું કઈ લેવાનું નથી. એટલે મારી રીતે એકદમ આમ સિમ્પલ સોબર ને આમ તમને મજા આવે ને એવો બર્થડે તમારો સેકન્ડ હમણાં પાછું સેલિબ્રેટ થશે. વાંધો નહીં. રેડી? તો બી રેડી 22
ઓગસ્ટ, એટલે આજે કેટલી થઈ? 19 થઈ ગઈ. 20 21 2 દિવસ પછી જ છે. વાર છે. ઓકે, તો ફિલહાલ જો મસ્ત નાસ્તા પાણી થઈ ગયા છે. હવે અમારા જે આ પથારા કામકાજ છે ને ઉપાડશું, કારણ કે હવે ઝાડુ પોતા કરવાનો ટાઈમ થઈ જશે. કાર ક્લીન કરવાની છે. ઓહો, સાંજે આપણે ગયા હતા, કાલ સાંજે ગયા હતા, વરસાદ હતો, બધું. ગારો બારો બધું હતું, એટલે થોડી બગડી ગઈ છે, હા. એટલે ક્લીન કરી નાખીએ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. બોલી સવારમાં એટલી હદે થકાન થઈ ગઈ હતી, અત્યારે કાંઈક આખું બરાબર થાય છે. તમારી જેમ તડકો નીકળે છે ને એમ. હા, ધીમે ધીમે ચેન્જ થાય છે. અને પોપસા હોજી ગયો ને ધીમે ધીમે ઉતરે છે હવે. થાક તો ફોફતાન લાગી ગયો. થાક પોપસાનો તો ઠીક, આ ફરી આવ્યા એની ઊંઘ તમારે થઈ નહીં, પ્લસ અમારા જીજાજીનો મોંઘેરા હતા એટલે બર્થડે સેલિબ્રેટ કર્યો, હા, એમાં કાલ બહુ બધું સુવાનું અને સાચી નીંદર તમારે બપોર વચ્ચે કરવાની હતી, ઈ થઈ નહીં. ઈ થઈ ને. પછી રાતે કરવાની હતી, રાત્રે આપણે મહેમાનો આવી ગયા, અને રાત્રે લેટ થઈ ગયું. રાત્રે લેટ થઈ ગયો અને સવાર ઉઠાઈ ગયો. અને પછી તો રાતે હુતા ભેગી સીધી હવાર ખબર જ નથી પડી. મારે એમ જ થયું છે. હવાર ઈ. રૂમમાં ગયા ભેગું સીધી નીંદર હો. સીધી નીંદર સીધી. કારણ કે આપણે હેવી જમ્યું હતું રાત્રે, એટલે ઓટોમેટિક રસ્તામાં જ નીંદર આવતી હતી, હવે તમે ગાડીમાં જવા મળી. ગાડીમાં જ નીંદર આવવા મળી હતી. મજા આવી ગયા હતા ને બાર નવી ગાડીમાં. અરે અરે વરસાદ હતો મસ્ત ધીમો ધીમો, મને વધારે વધારે મજા આવી ગઈ. અને અત્યારે જો અમારી ગાડી ચકાચક ક્લીન થઈ ગઈ છે પાછી, કારણ કે કાલે ગારો ને બધું ઉડ્યું હતું, કાલે પણ પાણી કેટલું ભરેલું હતું, બહુ બધી પાણી હતું એટલે બસ સાફ કરી પડે, આખી ગારો ગારો ભરાઈ રહી હતી. એટલે જ ને. અને મરચી તો તડકો ખાવા બેસી ગયા છે અત્યારે. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. તડકો ખાવા માટેથી નહીં, થોડીક અહીંયા તમે ક્લીન ને બધું કરી રહ્યા હતા, એટલે તમને અમે ડિસ્ટર્બ ના કરીએ એટલા માટે. વારે ઘડીએ ખુરશી ફેરવા કરવી ફેરવા પડે. ફેરવા ના, વાઈફાઈ થોડુંક નજીક આવે છે વધારે, હા. એટલે મેં કીધું થોડુંક ડિસ્ટન્સ માં રહીએ ને તો સારું પડે, ફટાફટ થાય છે, કામ કરવું છે આપણી. તો એટલા માટેથી તો બસ અત્યારે જો વિડીયો નું બ્લોગ નું કામ ચાલી રહ્યું કામ છે. ચાલી રહ્યું છે, કારણ કે ઓલરેડી હમણાં 10 વાગી 10 વાગી ગયા છે. આવી જશે, એટલે ઈ પહેલા પતાવવું પડે. પતાવવું પડે. યસ યસ. આ જો આપણી વાડીની ફ્રેશ પાલક આવી ગઈ છે, હજી વોશ બાકી છે. વોશિંગ કરીને મસ્ત પછી આપણે પાલકની ભાજીની રિલેટેડ કંઈક બનાવશું. પપ્પા આજે વાડીએ ગયા હતા તો બધું મસ્ત વેજીટેબલ લઈ આવ્યા છે. કાદીબેન? ભીંડો ને પાલક, કારેલા ને ગલકા. પપ્પા બધું લઈને વી આવ્યા છે. હવે પછી કઈ વાત વાર ત્યાં જાન આવે નહીં. હવે જવાનું થાય, હવે સીધું 3 દી રહીને જાહે. ત્યાં પાછું કાંઈક થોડું ઘણું જે કોળાણ હોય ને એ નીકળી થઈ જાય. જાય પાછું. એવું છે. સારું હાલો બેસીએ થોડી વાર, પછી પાછા જાય સીધા રસોઈ તરફ. એન્ડ ફાઇનલી અત્યારે આવી ગયા છે કિચનમાં. બધાને ખબર છે કે 11 હોય એટલે ઘરે સ્પેશિયલ મેનુ બનવાનું હોય. તો સૌથી પહેલા અહીંયા પપ્પાની મારી આમ મોસ્ટ ફેવરિટ કહીએ તો અહીંયા પૂરીઓ આપણે વણાઈ છે અને તેલ પર મૂકી દીધું છે, એટલે વણાતી જાય એમ આપણે તળતા જઈએ. ફાઇનલી મમ્મી પૂરી તળે છે ને સુગંધ ઠેઠ બહાર લગી આવે છે. પપ્પા ને વિશાલ બે પહોંચી ગયા છે. થોડા છૂટે છે સુગંધના. અરે અને આજ તો પપ્પા તમને ભાવે એવી ભરપૂર મસાલા વાળી પૂરી બનાવી છે, એમ ને? એટલે અને તળવા અમારા હેડ ને બેહાર્યા છે, એટલે જેવી પપ્પાને ભાવે એવી રાતાશ ઉપર. જરૂર મત કેજો, તળવા બેસું કા વળવા દેશું. થોડું કામ વધારે છે કામ. હા આ બધું રસોઈ છે, મેં તો અહીંયા જો અત્યારે રસ હજી એમાં બ્લેન્ડર ફેરવવાનું બાકી છે, કારણ કે આપણે સ્ટોરેજ કરેલું હોય વિશાલ, હા. એટલે નીકાળ્યું હોય એટલે બધી થોડુંક આમ ઢીલો પડતા વાર લાગે. એટલે મેં કહું પૂરી તળ લઈ ને ત્યાં રસ ઢીલો પડી જાય, બહુ પછી મજા બ્લેન્ડર આવશે. ફેરવી લઈ. 11 માં અરે અને મસ્ત બટેકાનું શાક ને થોડી થોડી વેફર ને એટલે થોડા મત કરવા જોઈએ. થોડાક મરચા. હજી કાઢજે નકર તો. આવો નકર ભૂલાઈ જાય મમ્મી, નકર મારો મોઢ પડી જાય. મોઢું બગડી જાય કોકનું. મોઢ પડી જાય. યા. કારણ કે પપ્પા બધી વસ્તુ હોય ને મરચા ન હોય તો ખોટું લાગે. બધાને મૂળ છે ને એ ભરસામાં જોઈએ અમારે. મરચામાં હોય. એટલે આજ તો બહુ મસ્ત મેનુ બનવાનું છે. ખાસ તો સૂકી ભાજી. શાક હો, કારણ કે પૂરી હોય ને તો કોરે કોરું બધું થઈ જાય છે, શાક હોય હારું. એટલે શાક હોય ને તો મજા આવે. દસથી શાક નાખી દીધું છે. એટલે મસ્ત ચટાકેદાર શાક ને જો અમારે પૂરીઓના ઘાણમાં ઉતરવા માંડ્યા છે મસ્ત, બહુ મસ્ત પૂરી થઈ છે. હે ને? મમ્મી કહે કે પાણીપુરીની પૂરી, તો આપણે થોડીક પૂરી બચે ને એટલે વિશાલને આપણે પાણીપુરીની પૂરી બનાવી દેવું. એવું એક બટકામાં એક થાય. એક બટકામાં એક થાય. small. અરે પણ એમની વિશાલ બહુ મોટી કહીએ તો તવીમાં હમાય નહીં, તો બબ્બે બબ્બે ત્રણ પૂરી તળવી પડે. અમારે બે બટકા કરવા પડે. બે બટકા, એક બટકે તમારે પૂરું. એમ ખોટો બગાડ થાય નહીં. એવું છે. ચાલો જો મમ્મી તળવામાં ફટકી રાખે છે, મમ્મીની ડીશ પૂરી થઈ ગઈ ને મારે જે વણવાની થોડી બાકી રહી ગઈ છે. ચાલો ફટાફટ મસ્ત વણવા મળીએ. શાક થઈ ગયું છે, પૂરી હમણાં થઈ જાય 15-20 જમવા મિનિટમાં. બેસી જઈએ. આ ઝડપ રાખો જમવાની ને. પછી રસ તો ઈ થોડો કાંઈક ટાઢો થવા દે, પછી જમવા બેસીએ ને. ઝડપ રાખજો ને, કાંટા બે ભેગા થઈ જાય. કાંટા બે ભેગા થઈ હા, જાય. પછી 11. હા ધ્યાન દેજો જરા. ધ્યાન જ છે, ઉતાવળ જ છે. સમયમાં ધ્યાન દેજો. સમયમાં ધ્યાન દઈ. હારું હાલો મસ્ત ફટાફટ કરીએ. તો ફાઇનલી અમારો 11 નું મેનુ થઈ ગયું છે મસ્ત રેડી. અહીંયા બધાની ફેવરિટ પૂરી, મરચા તળી લીધા છે, કેરીનો રસ અતિ પ્રિય ઉનાળાનો, અને બટેકાનું શાક અને સાથે છાશ. તો મમ્મી ભગવાને ધર લઈ, કારણ કે બધા એટલા ભૂખ્યા થયા છે. હા, એકાદશી એકાદશી છે ને,
તો ચાલો ભગવાનને ધરી લઈએ. જમુની થાળ જીવન જવારી રે કર ચરણ કરો ત્યારી રે જમુની થાળ જીવન જવારી રે બેસો લેવા છૂઠિયા ઢાળી રે કટોરા કંચનની થાળી રે જણે ભરા જંબુ ચોખાળી રે જમુની થાળ જીવન જવારી રે કરી કાઠ ઘઉંની પોળી રે મેવી દૂત સાકર માં બોળી રે કાઢ્યો રસ કેરીનો ગોળી રે જમુની થાળ જીવન જવારી રે. ફાઇનલી અમારું હોલ ફેમિલી બેસી ગયું છે મસ્ત બપોરા કરવા. તો આમને જ પેલા પૂછી લે એમની પસંદીદા છે બધું. વિશાલ કે બીજું બધું હું સાઈડમાં મૂકું, પેલા રસ પી. બોલો નહીં પપ્પા મને હું કે તું છાશ લઈ લે કે આજે. તો રોજ તો હું છાશ લઉં છું. છાશ ભાવે પણ આજ તો મારી મેનુ બધા કરતા મારે ડીશમાં એક ચીઝ વધારે છે. હા બસ એ જો પપ્પા પાપડ જેવું ગેરું. એનું ફેવરિટ વસ્તુ છે મારી ફેવરિટ વસ્તુ જો મારી ડીશ મસ્ત ભરપૂર થઈ ગઈ છે. પપ્પા આજે આમ થાળી છે ને આમાંથી હરી ભરી લાગે કાઢીજુ. કેસરી ને પીળી ને મરચું લીલું ને શાક લાલ ને મારા પીળા છે બધા જો આજ માણે હમણાં ખાઈ ખાઈને પપ્પા બધા એવા આરામમાં વિયા જવાના છે. કાંઈ ખબર નહીં. ભરપૂર ડીશ છે. હળવો ખોરાક જો ને હળવો આપણે આરામ જોઈએ હળવો ને નરવો પૂરી પેલા જોઈએ. અને બધાયનો ફેવરિટ સીઝનનો રસ. એ સારું છે આપણે સ્ટોર કરીને રાખ્યું પપ્પા. હે? આ કઈક હોય ને આવું તો આમ મજા આવે બનાવીને. રસ આપણને એમ જ થાય અત્યારે ઉનાળાની સીઝન જ છે હા, તો કેરીની. ઈ બસ ઉનાળા જેવું વાતાવરણ છે અત્યારે વાતાવરણ અત્યારે એવું થઈ ગયું છે. વાતાવરણ ઉનાળા સાહેબ મને દે એમાં મમ્મીનો રસ તો રહી ગયો. જેવું. બીજું આ રહ્યું. આવું એવું હાવ આ બધા યાર દગો કર્યો. બેન ને નાના વાઈટ તમ દઈ દીધું પપ્પાએ તો છાશ ને રસ બે લીધું. તો ચાલો અત્યારે મસ્ત બધા આવી જાઓ બપોરા કરવા. હા. ફાઇનલી વાગી ગયા છે 5:45 અને બેસી ગયા છે મમ્મી પપ્પા. જય સ્વામિનારાયણ. આજે 11 છે ને એટલે 11 છે પપ્પા. કેવી નિંદર આવી હતી? એને તો નતું ખાસ આવી નહીં અરે મને તો ફૂલ ઘેન ચડી ગયું. તો નકરા સપના જેવા કરે. વિશાલ પણ ઉઠાડવા આવ્યો ને મેં કીધું મારી રોટલી બાકી છે 2-3 હું જોડવી નાખું પછી હું ઉઠું. સપનામાં તો લે. સપનામાં પાછું મેનુ મેં ફરી વાર રાંધ્યું હતું. આ રસ ને બટેટાનું શાક ને પૂરી ને બધું. તો હાજે પછી ફરા કરવું ને સાંજે ફરાળ કરવું નહીં ને બપોરનું રાંધી નાખ્યું છે મેં. એવું છે અને આજ તો બેન ની હમણાં જો બસ થોડીક વારમાં નીકળવાનો સમય થઈ જશે. 5:45 થઈ ગયા. 6:30 ની બસ છે. પાછા ઓલા પપ્પા કે એમ કે ઘરમાં 4 ના 4. હા ઠેકાણે માળા જવું પડે ને હા હવે ને માળે હવ હોય હો ના બાળે હો. 5 બીજા ફરવા ફરવા જાય હા બાકી એન્ડમાં તો એ માળા જ હોય એને એના ઘરે જ પછી છેલ્લે પપ્પા હવે આ મેરેજ કરીને મમ્મી આવે ને તો વર્ષ 2 વર્ષ થાય ને પછી આપણને એમ જ થાય કે ભાઈ આપણા ઘર સિવાય કે ગમે જ નહીં. હા ઓલું કહેવત છે પાય પેલા જૂનાના જમાનાની કહેવત છે હા ઘર ઘોકિયાળા ને પિયર ઓસિયાળા. હા એટલે ઘર ગમે એવું હોય ને તો ત્યાં ઘોકો મારી ન્યા રહેવાય. સાચી વાત છે. પિયરમાં તમે ગમે એટલા દી રહો પણ ઈ ઓસિયાળું ઓશિયાળું ગણાય જાય. એટલે મેં કીધું કે ગમે તો એમ જ થાય આપણને કે આપણો ઘર જાય ને તો આપણને આમ શાંતિ મળે વધારે. એ તો ભગવાનને છે ને સ્ત્રીમાં શક્તિ આપેલી છે એ સહન કરી કે બાકી પુરુષ સહન ન કરી શકે હા પુરુષમાં શક્તિ નથી એવી કે ઘર છોડીને પાકું ઘર પોતાનું કરવું હા એ નારી શક્તિ કરી શકે બાકી બાકી કોઈ કોઈ કામ ન કરી શકે. ભગવાન ખુદ કીધેલું છે ને કે શક્તિ એમાં રહેલી છે હા શક્તિ બીજે ક્યાંય નથી નકર એવું હોત તો પુરુષ આખું ઘર મૂકી અને જાત અને કેટલાને કોમ લાગી બી આવે રોકાણ આવે તો વી આવે. તો પુરુષને જેનો પતિ એના સાસરે ગયો હોય ને હા એનું અપમાન થાય ને હા તો એ સ્ત્રી એના પિયરે ન છે કે મારા પતિનું હા. અપમાન કેમ ઈ તો થયું. અને દાખલા જોયેલા છે પત્નીનું આપણે. એના ઘરમાં અપમાન થતું ને તો પતિને પેટમાં પાણી ન ઓલે હા એવું વાત છે. હકીકત છે મમ્મી. હા. વસ્તુ છોકરીઓ પિયર જવાનું બંધ કરી દે ભાઈ કે હા. મારા ઘરવાળાનું માન નથી તો મારા ઘરવાળાનું અપમાન છે મને નહીં ફાવે. મને નહીં ફાવે. અને પત્નીનું ઈ ઘરમાં અપમાન થતું ને રોજ તો ઈ પતિને પેટમાં પાણી ન ઓલે એને હા. કાંઈ ફેર તોય પત્ની ન્યા રહે કે હા, ભાઈ અહીંયા રહે, હા. કે આજ મારું ઘર છે હા. અહીંયા જ રહેવું. હા. ઘણી જગ્યાએ મમ્મી આપણે અત્યારની જનરેશન પ્રમાણે સુખ છે બાકી હજી પહેલા તો ઘણી જગ્યાએ એવું હતું કે બાયુને એટલી હેરાન કરતા તોય બાયુ ન્યા રહે એમ. હા. કોઈ ફરિયાદ કર્યા વગર કે ભાઈ અમારે ન્યા જ રહેવું છે ઈ જ મારું ઘર છે. એ મારો માનીને સંસારનો ઘર આખું એની જિંદગી પૂરી કરતા હા. એ કહેવાય જે છે એ યાદ છે મારું અહીંયા જ રહેવાનું છે. દીધું એ મને મુબારક છે હા ભગવાન ઈચ્છા લઈને એક જિંદગી પસાર કરતા જિંદગી પસાર કરી દે એવું હતું એવું છે.
અને વાતાવરણ અત્યારે તમે જોઈ શકો છો, ઘડીક વારમાં તમને એમ થાય કે હમણાં તૂટી પડવાનો છે, અને ઘડીક વારમાં હમણાં તડકો. મમ્મી બફારો એટલે દુનિયાનો બફારો છે આજ તો. બહુ જ. ગરમી એટલી ને તડકો એટલો. તડકો એટલો આજ કઈ ગમતું જ નથી. વરસાદ ચાલુ છે આ બાજુ. હે ભાઈ ચાલુ છે ઊંડો છે લાટમાં જગ્યામાં છે. ઓહો. તો કાલ આપણે હતો, આજ પાછો તડકો પડ્યો. આજ મને નહીં લાગે આમ જોત ખરી તડકો અહીંયા આવી કોકને એમ લાગે કે મમ્મી ભર ઉનાળો. સવાર વાળી ગયો ને હા વરસાદ કાલે બહુ પડેલો છે. ઓહો ખેતરમાં બારા પાણી હલ્યા ગયા. બહુ પડ્યો વરસાદ કાલે. એવું છે. ચાલો મસ્ત આપણે આપણા ઓર્ડરના પેકેજિંગ કરી લઈએ, કારણ કે 7મ 8મ પહેલા આપણે ડિલિવર કરેલા હતા પાર્સલ, પણ હવે 7મ 8મ પૂરી થઈ ગઈ છે એટલે પાછું આપણું રૂટીન છે સ્ટાર્ટ થઈ જવાનું છે. તો જે લોકોના ઓર્ડર પેકેજિંગ છે, જેમ જેમ વસ્તુ બનતી જશે એમ આપણે પેક કરતા જઈએ. તો થોડી ઘણી વસ્તુ આજે બની ગઈ છે તો એ આપણે પેક કરીને આપણા પાર્સલને આજે ડિલિવર કરી દઈએ. તો ફાઇનલી અડધો પડધો સામાન બહાર જતો રહ્યો છે અને અમારે જીજાજી જાય છે હવે ફિલહાલ. હું એકલો નહીં, વિરાલી લઈ બેનને જાઉં છું. વધારે એકલા નથી આવ્યા. એકલા આવ્યા. એકલા જાય. એકલા છે. હવે થોડા એકલા જાય હવે તો. 7મ 8મ તેડવા હું ત્યાંથી અહીંયા આવતો હતો ને હા. ત્યારે આ બાજુમાં બા ની રહી કે હવે 7મ 8મ કે તેડવા જવાની છે ને? તેડવા જવાની. હા અમે તો ના પાડીને તો પરાણે ત્યાં બીજા જાય. હા. હવે એકલા ન જાય ને. એના મમ્મી પપ્પાને અહીંયા નહીં ગમતું. હા નો જ નથી ગમતું આટલા તો દિવસ. હાવ એકલું થઈ જાય. અમે હું હતો ને ત્યાં તો એમ કહેતા ખાવ સુનું લાગે છે કે બોલવા વાળું કોઈ છે જ કોઈ નહીં. તો આખો દિવસ બોલ ચાલુ આ તો કોઈ આ નથી તો કોઈ એમ. નહીં. અને પાછો અત્યારે હું આવી ગયો એટલે હવે તો હવે કોઈ તો નહીં. કોઈ નહીં. નકર તમે કાંઈક બોલ કરો. મમ્મી ને બા બે બંને એકલા રહ્યા એટલે કોઈ નહીં બોલવા વાળું શું થાય આખો દિવસ. એટલે એવું છે. તો હવે સોનું થઈ ગયું આવતી કાલથી પાછું હૈરું ભેરું થઈ જાય. કાલ સુરત ની સવાર આવશે મસ્ત. અને જો બેગ અડધું બહાર મુકાઈ ગયું છે અને અડધું પડતું છે. જીજુ વિશાલ કે રાધેશ્યામ લગી જવું હોત ને તો 4 વ્હીલ કાઢત, હા. પણ ઈ કે રોકડનગર માં જવું નજીક જ છે આપણે, એટલે જ ને. પાછલી શેરીમાં દીધી હું ઈ કે 4 વ્હીલ કાઢી ચાલો, ફોન આવી ગયો છે. ફોન આવી ગયો છે. સારું ચલો જય સ્વામિનારાયણ. મળીશું આપણે ફરી પાછા શાંતિ. દિવાળીએ. તમારે આઈને રહેવાનું છે એટલે અમરેલીમાં. આઈ રહેવાનું એમ જ કહું છું. આયા એમ કહું છું. આયા. જય સ્વામિનારાયણ. ચારે ચાર ગયા મમ્મી, હવે ઘરમાં આપણે માં દીકરી બે. ઈ તો આવતા હોય આવે તો ગયા જઈને હા. એ મમ્મીના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને, એ તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે, કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળી. જે લોકોને ફરસાણ રિલેટેડ, સ્વીટ રિલેટેડ પ્લસ ભરેલા શાકના મસાલા રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો. કાર એક તો એ કે તમે દેખાડવા લાવતા નથી ને પાર્ટીનું કઈ પૂછતા નથી સાચે ખોટે. એટલે મેં કીધું અમે કાર દેખાડવા લેવા હતા કા ભાઈ? ખબર નથી મામા આવ્યા છે. હા રસ્તામાં તે કીધું મને. રસ્તામાં કીધું મેં મામા આવ્યા છે. અત્યારે આવ્યા વેકેશન કરવા. એનું સાસરું અમરેલી છે. હા હા સરસ. એટલે સર્ટિફિકેટ કઢાવવા આવ્યા છે અને હા. તારી પાસે ડિટેલ હોય ને એ દેવાની છે. હા હમણાં આપણે નીકળ્યું ને હા હા. એટલે પાર્ટીનું ઈ મને પૂછતા હતા. મેં કીધું પાર્ટી અમારી પૂરી થઈ જૂની થઈ ગઈ ગાડી. આજનું તો આજ તો અમને ભૂખ લાગી છે પણ આજે 11 જ છે એટલે પાર્ટી રસ્તામાં વિચાર કરતા તો હું ખાવું પણ હાડો 11 છે અને કેટલું ખાઈ તોય ભૂખ લાગે. અરે તું 11 નું કે જો મારે પ્રમદીની આઠમ હતી, હા પાછો બીજે દિવસ સોમવાર હતો તો કાલે ઓહો. મને ઓલા ઘૂઘરા કરું ને મને હું ફેર ચડ્યા ને ઉલટી થાય મને મેં અને હવારમાં 4 વાગ્યા ની અંદર ઉડી ગઈ. તો મેં કીધું મારથી આજે 11 રેવા હે જ નહીં, તો નો રે. નો રે. કારણ કે આ મેં બધે કીધું ચકાભાઈ ને ફરાળી ભેળ ખાતા છે. પપ્પા કે મામાને કે આપણે જઈએ કે પાર્ટી ને પૂરી ફરાળી ફેર ખાઈને હું કરું? થઈ લે મમ્મીને ખાવી છે ભાજી ઓલા અરે મઢુલીની ભાજી હતી કે ભાજી પેલા એને. કે અત્યારે એને ગાડીના પૈસા ચૂકવા છે એટલે એ ખેંચમાં હોય. હા. 50 રૂપિયા કાપી વિશાલ? તો 70 રૂપિયાનું સસ્તું કરો કઈ. સસ્તું કરો.
એ ભાઈ કારણ કે ઓલી જો ભાઈ અમને હોટલમાં જવાનું છે, અમે કાલે જ હોટલમાં જઈને આવ્યા કા ભાઈ, એટલે પેલા ભાજી ખાવા ગયા હતા. હા રાધિકા ઈ રાધિકા રેસ્ટોરન્ટ. હા, સરસ છે કા. કાલે જીજુ કે ભાજી ખાઈ લીધી, ઢોસા ખાઈ લીધા, તો કે હવે આપણે કઈક આ પનીર ને એવું ખાઈએ એમ, તો કાલે પંજાબી ખાવા ગયા હતા. હા સારું. 3 વસ્તુ આલી ઉપર ઉપરા ઉપરી હમણાં તો, એટલે અમારે હવે તો 11 જાય એટલે પૂરું. આજે 11 છે તો પછી હવે થોડુંક એમાંય પૂરો ખાઈ દેવાનું બહારનું ખાવા. હા આજે એટલે ઉપવાસ કરી લીધો. ઉપવાસ કરી લીધા. પાર્સલ આપડા બહુ બધા પેક કર્યા હતા મેં, તો ઈ દેવા આવી મેં જો હતી. પૂરી બનાવી નાખી છે. ઈ એક પૂરી આપણે જે ઘઉંની છે એ ભરવાની છે, અને મેઇન તો હવે મમ્મીને ખજૂર પાક બનાવવાનો છે. બહુ બધા ઓર્ડર છે, એટલે ખજૂર પાક, માંડવી પાક, ઘૂઘરા ને બધું પાછું રિપીટ બનાવવાનું ચાલુ કરવાનું છે મમ્મીને. એવું છે. સીઝન મમ્મી 7મ 8મ પછી આ રેગ્યુલર માં આ દિવસોમાં એટલું ભાવે છે પૂરી ની બધું. પણ આ નાસ્તામાં હાલે ને રેગ્યુલર. નાસ્તામાં હાલે રેગ્યુલર, એટલે હારું હાલો હવે ઘડીક વાર બેસીએ. હા. અને મામાની પાર્ટી હતી, તમે રોકાવાના જ કે પાટો આવ્યું પાર્ટી હાટુ વિશાલ પાછો ધક્કો ખાય તમ તારે રાજુલાથી. પાર્ટી વગર નહીં જાય કોઈ. પાર્ટી વગર નહીં જાય. હાચું ઈ તો આપણે. સ્પેશિયલ અમે આવવાના છીએ કા વિશાલ. 22 તારીખ 22 અમાર વિશાલનો 2 બર્થડે છે મમ્મી. તિથિ પ્રમાણે 8મ ની દી ઉજવી નાખો, એટલે મેં કોઈ તારીખ નો ખોટો ન લાગે ને તો 22 તારીખે પાછો ઉજવવાના છીએ. એટલે 22 તારીખે તમ તારે વાત લ્યો કા ભાઈ. 22 પણ તું કેટલાક ને લાવે, બધાને 22 તારીખે જ આપી દેસ તું. કેટલા કઈ ભેગા કરશું. કાલની જેમ એનો બર્થડે ઉજવો તમે 10 વર્ષે એમ. 10 વર્ષે એમ આખો કેવું હતું ગાઈ તો આલ્બમ તમે માં. આવો વર્ષે ને વર્ષે જાઓ જો કેન્સલ કરી નાખો ભાઈ. 10 વર્ષે એકવાર આપણે આખું જમણવાર જ ઈ ગોઠવી પોહે દઈએ. હો પણ ઈ બહુ સસ્તો પડે ઈ. આ તો જો વિશાલ હર વર્ષે એક તો આપણે 8મ દી ઉજવવાનું ને એક 22 તારીખે ઉજવવાનું. 2 વાર આ તો વર્ષમાં મોંઘો 2 વાર. પડે. અને વિશાલ કે 3-4 હજારમાં ઉતરી જાય, એની કરતા એક આ 10 વર્ષે ઉજવું તોય કે મને સસ્તું પડે. તો 4000 જ થાય. તો બર્થડે સેલિબ્રેશન ની વાતો હાલતી હતી બધી મસ્ત મસ્ત. તો હવે તો આજે 19 તો થઈ ગઈ, 20 21 2 દી છે પાછો બર્થડે. હા હમણાં તો બર્થડે ચાલે છે નકરો. ઈ તો આપણે ઘના મામાના ઘરમાં તો 11 જણા છે ને. તેને તો હર મહિને એક બર્થડે બર્થડે આવે, લગ્નની તારીખો આવે, હગાઈની તારીખ હાલ જ રાખે આવું. આયલા જ રાખે એટલે તો બધાને એવું છે. તો હાલો ઘડીક વાર મસ્ત મામા અને પપ્પા ને બધા હારે બેસીએ. હા. બેન વેગી ઘર સુમસમ થઈ ગયું કા. સોનું થઈ ગયું પાયલ કહેતી હતી રોને કા મમ્મી રોંડે જ કહેતા હતા બેન ગામમાં ગયા ને તે. ગમશે નહીં હા મમ્મી હતી કે મમ્મી ને સારો હથવારો હતો 15 દી રૂમમાં. પણ લાગે કે છે કો કેમ. હા અને ઘર શોભે માણસથી મગર શોભે. હા હો. તમારા ઘરના સભ્યમાંથી 5 હોય કે 3 હોય કે 4 હોય, એમાંથી ખાલી 1 થી 2 વર્ષ થાય ને તોય તે આપણને એમ થાય નથી. સુનું કોઈ ઘરમાં છે જ નહીં, હા એવું લાગે. અમારા બા દીદી કહે કે પાયલ નથી ગમતું ગમતું નથી. હોય તો એ બોલા કરે ઈ કે બોલા કરે આમ કઈ ન હોય પણ આમ ઘણો મજા આવે ઘણો ફેર પડે. બોલતું નથી કોઈ લાગે અમાર બા આમ ભલે પપ્પા ટીવી જોયા કરે, પણ એ 2 દિવસ પણ ગયા હોય વેકેશન કરવા નતા ગયા ગયા. મારી મમ્મી કે હાડું કોઈ બોલે નહીં, ચાલે નહીં, ટીવી કાંઈ નહીં, કે બધું હાવ આમનું પીડું રહી. ઓલા નતા કેતા સુવિતા આવી કાંઈ હા ઈ કે મારા બા ઈ કે હોય તી ભલે ગમે એમ આપણે રહેતા હોય પણ બહાર ગયા એટલે મારે ફોન કરવો પડે કે હાલે ની બહાર નો હાલે. ઈ વ્યક્તિ હારે આમ લાગણી બંધાઈ ગઈ હોય આપણને ઈ રીતની. બહાર એટલે સવારે ત્યાં ગયો હતો ને ઘીરે, હા તો માજી ખાટલા સત્ર ભેગું સુતા હતા. હા કાનુડાનું serial આવતી હતી. સિરિયલ આવતી હોય એને ચાલુ જોઈ ટીવી માં. જોતા હતા ટીવી માં કાનુડાની serial. એને ટીવી અમારે બી કે તમારે બધાની પાસે ફોન છે. હા. દાદા આખો દી દુકાને હોય કે ન્યાય માણા ભાળે એને વાતું ચીતું કરે. આજે એકલા હોય કોના ભાળે? એટલે એને શું કરવું એને શું કરવું? બિચારાના TV આવી ગયું ને, એટલે ઈ કે સિરિયલ આવે ને ઈ સપ્તાહની સપ્તાહ ની બધું ચાલુ જ હોય, ઈ જોયા જ કરે જોયા જ જ્યારે કરે. ખબર નહોતી. હા. પછી ઘડીક વાર થયું ને તો વળી એકાદ બેઠા થયા છે તો મારું ધ્યાન આવ્યું, લે કે તમે આવા છો ઈ કે ઈ ઓલી ઇન્ટરવ્યુ આવે ને કરતો બહાર એડવર્ટાઇઝ થી બહાર આવે. હા ઈ કે જો કે કારુડાનું સિરિયલ જોયા કરો ને ભગવાનના કે પગે લાગ્યા કરો કે મારે બીજું કઈ આ ખપે જ નહીં કે કૃષ્ણ ભગવાન જ ખપે ઈ કે સારું કહેવાય ને. ઈ વે કોઈ દીબાને જોઈને નામ તો લઈ છે. એને ભક્તિ છે એના પોતાના મને કરી એ ન ગમે કોઈને. ઈ નો ગમે એવું છે. એટલે ઘરમાં ખાલી 5-6 દી કોઈ વ્યક્તિ આપણી હારે જોઈને ગયું હોય ને એટલે આપણને નો ગમે. ત્યાંથી જો ને ફોન આવતો સુરત થી બેન સસરા. હા એને તે નહોતું ગમતું એને સાસુ ને એની કોઈ નહીં. ઘર ખાલી ખાલી. હવે હાવ ઘર ખાલી ન્યા તો બે આવી એવા એટલે એને હા. પછી કોઈ ન લાગે કોઈ નો લાગે મમ્મી. ફેર પડી જાય. અને આમ અત્યારે પાછું બેન જ્યાંથી ગયા ત્યારથી આ મારો ભલે ઘરમાં ઓછું બોલતા હોય પણ આપણી જેમ બ્લોગિંગ ચાલુ હોય એટલે ઘરમાં બોલચાલ થતી હોય. છે તો પડે ને ઘરના સભ્યો ઘડી બધું. ઉતારવાનું નહીં, કોઈ સવારે પૂછવાવાળું નહીં. પૂછવાળું નહીં કાંઈ કોઈ નહીં હવની રીતે આમ પાછા નવરા ને નવરા એટલે હજુડું વધારે નો ગમે મમ્મી. ઓલું તો હોય તો જો લોગ ઉતારે બધા રસોઈ બનાવે કામ હોય કઈ બેન ની હોય તો મુખવાસ ના ઓર્ડર હોય ઈ કરતા ઈ હોય. આ તો અહીંયા વી આવે તો પછી અહીંયા તો હાવ આમ તો કાક તો પછી નવરા ઈ લોકોને કંટાળો આવે બોલા સારા ન હોય ને કે એટલે બોલા ચાલી રહી શું કરવું અમારે.
થાય. એવું છે તો આપણને પપ્પા સેટિંગ આવતા 3-4 દી થાય. હા 3-4 દિવસ જશે. દિવસ તો ખરા. 2 દિવસ બે દિવસ તો પાક્કા. 2 દિવસ તો સુનસાન રહે જ. સુનસાન રહે. નહીં ગમે હા, એ આવ્યા હતા ને હા એને નો ગમે પછી ફરતા હતા. હા ત્યાં અંદર જઈને પછી બધાય પછી બંધ થઈ જાહે ત્યાં એને બે દી હરખો રાખવો પડશે. બે દી એકબીજા ત્યાં એને 2 દી આપણે અહીંયા 2 દી એવું છે તો સારું હાલો અત્યારે તો જો મસ્ત ફરાળી ભેળ ખાઈ લીધી હા તો હવે ફાઇનલી આજનો 11 નો એન્ડ અહીંયા જ થાય છે હવે કાલ મળશું એક મસ્ત નવી સવાર સાથે હળવો ફરાળ થઈ ગયો. હળવું હળવું ફરાળ થઈ ગયો. હારું, હાલો, જય સ્વામિનારાયણ